ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં છો? જો આપણો વ્લોગ જોવો છે તો આપણે હવે ફરીવાર એક નવા વ્લોગમાં આવે તમારું બધાનું સ્વાગત છે. આપણે આજે આવ્યા છીએ રિવરફ્રન્ટ ઉપર, જે આમ કહે ને ગુજરાતમાં કે મીન્સ કે 2013થી લઈને તે 2025મું છે યરમાં, દર યરમાં મતલબ કે જાન્યુઆરીમાં ફર્સ્ટ વીકથી ફ્લાવર શો શરૂ થયેલો હોય છે. તો આપણે આજે ફ્લાવર શો જોવા માટે આવ્યા છીએ. તો સૌથી પહેલાંની ટિકિટ છે ને તે ઓનલાઈન તમને મળી રહેશે ને આની QR કોડ ઉપર સ્કેન કરી અને લેવાની છે. 70 રૂપિયા નોર્મલી ચાર્જ છે. બાકી સેટરડે સન્ડે આવશે એની 100 પર પર્સન, અને VIP લેવી હોય તો 500. તો આપણા વ્લોગમાં બન્યા આગળ તમને બતાવીએ કઈ ટાઈપના ફ્લાવર છે, ત્યાં કઈ રીતની થીમ છે, કઈ રીતના ડિઝાઇન છે, એ બધું આગળ બતાવીએ. આપણી સાથે છે લાલજીભાઈ છે અને રાહુલભાઈ આવેલા છે. તો આખો એન્ટ્રી ગેટ છે આ બધો, પાછળ જોઈ શકો છો તમને. પછી બેક કેમેરા કરીને બતાવું. જો આ બધું આખું આ એન્ટ્રી છે, જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે બધું અહીંયાનો. આ પાછળનો જોઈ શકો છો ગેટ છે, આખો એન્ટ્રી ગેટ આનો. તો ચાલો આપણે એન્ટ્રી કરીએ હવે. ચાલો આવતા રહો એલકે. હા હા, ઠંડી બહુ છે અત્યારમાં, ઠંડી બહુ લાગે છે અહીંયા. પાછળનું આખું ઇન્ટિરિયર છે બધું. આ પહેલી આમ જોવા બધું પાછળનું આખું ઇન્ટિરિયર જોવા તમે. આ બધા રિયલ ફૂલ છે, કોઈ પ્લાસ્ટિક નથી આખું આમાં. જો આખી આમ તમારે કેર લાગે, તમને શું લાગે બધું? જો આખું ઇન્ટિરિયર કાર્ટૂન બી બધા છે અહીંયા. જો છોટા ભીમ, ડોરીમોન, છોટા ભીમ, પાંડા, સુટકી બધા જ આવેલા અહીંયા. હા જો પાછળ ડોરીમોન છે, જો આ છોટા ભીમ છે, પછી બીજા બી કાર્ટૂન ઘણા છે આમાં. નામ નહીં આવડતું આમાં. હલ્ક પણ છે, જોઈએ અહીંયા બધા ફ્લાવરના બનાવેલા છે. આગળ મોદી કાકા પણ છે, એને તમને દેખાવી આપણે. પાંડા કોનો ફેવરેટ છે કોમેન્ટ કરો. ચાલો, હલ્ક, અશોક ચક્ર છે પાછળ. આપણે અશોક ચક્ર જોડે ફોટો પાડી દીધો છે. ચાલો આગળ વધીએ હવે. સુશાસન 23 વર્ષ મોદી કાકાનું છે. થોડોક આ બ્રાઇટનેસ પાછળ આવતા નહીં તમને બરાબર એનું પૂતળું બતાતું. બાકી આગળ ટાઈગર પણ છે, વાઘ છે, સિંહ છે, બધું જ છે. ફૂલ જો તમે, મતલબ કે દેશ વિદેશના બધા ફૂલ અહીંયા છે આવેલા. એવું નહીં કે ખાલી ઇન્ડિયામાં છે અને ડોમિનન્ટ છે ગુજરાતમાં હોય પ્રોપર તે જ જોવા મળે, પણ આમાં મતલબ વર્લ્ડ વાઇડ મંગાવેલા છે. એટલે ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે. તમને આનું લાસ્ટમાં પતે એટલે આનું છે ને મેન જે બેનર છે ને આખું તે બતાવું પછી હું. જો આખું પાછળનું ઇન્ટિરિયર. હજી તો બહુ હજી તો અમે સ્ટાર્ટિંગ જ કર્યું છે, ખાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હજી આગળ બહુ બાકી છે બધું. આગળ હજી બતાવીએ તમને કઈ રીતનું છે, શું છે, કયા ફ્લાવર છે, કઈ બધું એવું. ખરેખર આ એમ ગણો તો બહુ મોટા એરિયામાં કવર કરેલું છે આખું. એમ તમને એમ લાગે નહીં કે આ બધું બનાવેલું છે. આપણને એમ જ લાગે કે અહીંયા મતલબ કે ઘણા ટાઈમ પહેલાંનું ઓલરેડી બનાવેલું જ છે એમાં, પણ એવું નથી. પણ આ જસ્ટ મતલબ ખાલી થોડા ટાઈમ માટે જ બનાવેલું હોય. એક મતલબ આખો કિલ્લા ટાઈપનો, ફોર્ટ ટાઈપનો બનેલો છે. જો આ ટાઈપનું આખું બનાવેલું છે ફોર્ટ આખું આની અંદર. તો એની અંદર તમને બતાવલી જાય કે ત્યાં અંદર કઈ રીતનું છે, બધા ફ્લાવર શું છે, કઈ રીતની અરેન્જમેન્ટ કરેલી છે, એ બધું બતાવીએ આપણે તમને આગળ. તો આપણા બ્લોગમાં બની રહ્યો તમે. ચાલો પછી આપણે કોઈક રિવ્યૂ બી કોઈના લઈએ કઈ રીતનું છે બધું એ. જો આગળ બધું આ અહીંયા બી એક પાછો સિંહ આવે છે, તમને એ સિંહ બતાવું. આ તો મારે પાછળ જોવો ને બધું. જો આમ કેટલા અલગ અલગ મતલબ ડિઝાઇન છે બધી ફૂલોની, મતલબ બનાવેલું છે આખું. જો આ બધું પાછળનું આખું છે ને, આ બધું મારી પાછળ જે બતાવે ને, આ જો સિંહ આખું ઇન્ટિરિયર છે આ ટાઈપનું.
જો અહીંયા બધી મતલબ કે આખા કિલ્લા આખા ફોર્ટ છે ને એની અંદર અલગ અલગ ટાઈપના ફૂલ તમને એવું એક બી જગ્યા નહીં જોવા મળે કે જ્યાં સેમ ટાઈપના ફૂલ બીજી વાર રિપીટ થશે એમાં આખા એરિયામાં જેટલામાં બનાવેલું છે ને એ જો પાછળનો જોવો ને આ પાછળ છે ને મારી પાછળ જે સિંહ બનાવેલો છે આખો એ પણ આખો મતલબ કે ઓલાનો જ બનાવેલો છે આપણે કે ડિઝાઇન અલગ અલગ ટાઈપની આવે ને જે વેલ એનો જ આખો બનાવેલો છે ઇન્ટિરિયર એનું છે બનાવેલું આ જોઈ શકો છો તમે આ પાછળનો એક્ઝિટ અહીંથી ગેટ છે અહીંયાથી આપણે એન્ટ્રી લીધી થોડા આપણથી અહીંયા આપણે એક્ઝિટ ગેટ છે પાછો જો મારી પાસે બટરફ્લાય આખી બનાવેલી આખી આ બાજુ એક ડોલ બનાવેલી છે જો આ લોકો ફોટા પાડવા માટે ચશ્મા માટે મારી વાટે ઉભા રહેલા છે અને લોકોને ફોટા પાડવાના છે જો હજી હાલે લે ફોટા જો એવું છે બધું જો આ ડોલ છે આખી પાછળની જોઈ શકો છો આ સાઈડ એક સાઈડ છે ને બધા સ્ટોલ લાગેલા છે બધા અલગ અલગ કંપનીના જે સ્પોન્સર હોય ને તો પોતાનો સ્ટોલ લાગેલો છે અહીંયા સ્ટોલ લેવા માટે તમારે મતલબ પેલા પરમિશન લેવું પડે રજીસ્ટ્રેશન કરવું પડે અને તેનું ભાડું પણ દેવું પડે છે આગળ જો ગાય બનાવેલી છે આખી મેં એવું નહીં જોવા મળે કે કોઈ બી ફૂલ હશે ને રિપીટેડ નહીં જવાનું એક મિનિટ હું તમને એક આ ગુલાબ બતાવું એમાં બધા અલગ અલગ વેરાયટીના છે જો બધા અલગ અલગ પાછળ લાઈન બધી દેખે ને જેટલી બધી આ બધા સ્ટોલ છે ને બધા એક્સપોના મારેલા છે અલગ અલગ કે બધા પોતાની બ્રાન્ડ માટે એડ માટે આવેલા છે બધા પછી અમુક ફૂડ સ્ટોલ પણ છે આગળ કેમ કે અહીંયા આવતા પબ્લિક ભૂખ તો લાગે ને એની માટેની ફૂલ માટેની છે પછી આ જો તમે ગાય કીધી અને આખું મંદિરનું એન્ટિરિયર બનાવેલું છે આખું પાછળનું ચાલો તમે ત્યાં લઈને જઈને બતાવું નજીકથી મંદિર એન્ટિરિયર કઈ રીતનું મંદિર આખું છે બનાવેલું પછી આપણે થોડા રિવ્યૂ પણ લઈએ અહીંયાના પબ્લિકના કે કેમ છે જો આખું ગુજરાતમાં અંદર ફ્લાવર થતો હોય તો આપણે કેમ ભૂલી શકીએ કે ગુજરાતની અંદર દાંડિયા રસ એટલે મતલબ કે ગરબાનું કાંઈ નહીં હોય તો એના રિલેટેડ બી થીમ બનાવેલી છે આખું એને આયોજન સુંદરલાલ છે ને જેઠાલાલમાં આવે તારક મહેતા એનો સાલો છે ને એનું આખું ઓર્ગેનાઇઝ કરેલું છે જુઓ તમે પરીઓ બધી જોવા ગરબા દાંડિયા રમી રહી છે જોવા ગુજરાત હોય ને ગરબા ન હોય તો એવું થોડું મજા જ ન આવે અલગ અલગ થીમ છે બધી જો અલગ અલગ બધી ચાલો આપણે આગળ જઈને તમને બતાવીએ હવે ચાલો આગળ હવે પબ્લિક બધી ફૂલ ભરપૂરમાં ફોટા જ એટલે લઈ રહી છે જો સરસ મજાની જો નૃત્ય કરી રહી છે કથક કલી આ કયું એનિમલ બર્ડ છે તમે કોમેન્ટ કરો તમને ખબર પડે તો ચાલો મને નથી ખબર પડતી કયું છે જો પછી આગળ ગાંધીજીના 3 બંદર પણ તમને બતાવવાના છે એને કેમ ભૂલાય આપણે ગાંધીજીને ગુજરાતમાં ગાંધીજીને ભૂલી જવાય એના બંદર બી 3 બતાવવાના છે તમને આગળ જઈને પછી આમાં આખા બુકે એક છે મોટો બનાવેલો છે પાછળ દેખાય ને તમને આખો બુકે પણ બનાવે ઝૂમ કરી એક મિનિટ બતાવું તમને આઈ થિંક અહીંયા પણ ત્યાં જશે ને ત્યારે બતાવું જો આ બુકે છે ને આખો બુકે બનાવે છે ફૂલમાંથી પાછળ છે ને બધા ફૂડના સ્ટોલ છે તમે બતાવી છે બધા ફૂડ માટેના સ્ટોલ છે નાસ્તો કરો છે જમવો છે લંચ માટે બધું આ પાછળ જો દેખાય ને આખો અટલ બ્રિજ છે બરાબર છે આગળ છે જોડે જ છે બે નજીક જ એક જ ઓલામાં છે બધું જો અહીંયા લોકો પતંગ ઉત્તરાયણ છે તો બધા પતંગના ફોટા પડે પતંગ ઊંચા કરીને ફોટા પાડી રહ્યા છે તમને ઓલો ફાઇનલી જે મેં કીધું ને બુકે બતાવવાનું એ બુકે બી બતાવું તમને જુઓ અહીંયા બુકે છે અને અહીંયા જો આપણે જે ઓલિમ્પિક ચાલતી હતી ને હમણાં યુએસમાં તેનો જો લોગો છે ને તેનો બી લોગો છે બરાબર અને ખાસ કરીને તમને બતાવું ને તો આપણા ગાંધીજીના 3 બંદરો જે આપણી શાન છે ગાંધીજી તેનો જો બતાવું તમને એક્ઝેક્ટ તો આપણે અહીંયા છે ને આની અંદર એક યુનિક વસ્તુ જોવા મળે છે કે અહીંયા લોકોએ છે ને હ્યુમન છે અમદાવાદની અંદરમાં આવેલું કે નો પ્લાસ્ટિક યુઝ માટેના લોકોએ મતલબ સ્ટેચ્યુ નહીં બનાવેલા લાઈવ હ્યુમન જ છે બધા આ લોકો જો બે બનાવેલા છે પ્લાસ્ટિક અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું આ કામ જે ખરેખર યોગ્ય છે અને આપણે બિરદાવવા યોગ્ય છે આ કામ જુઓ આખું બનાવેલું છે જુઓ જે આપણે અહીંયા મતલબ હરફર કર્યા કે જ્યાં મતલબ પબ્લિકની ભીડ જાતી વધારે હોય ને ત્યાં આગળ લોકો જાય અને મતલબ અવેરનેસ ટાઈપનું વર્ક કરે છે જો આ બે લેડીઝ છે જે
મિત્રો આપણે જે અડધું જ કવર કર્યો છે ને આપણે મતલબ મોઢું થઈને જોવાનું છે તો ફટાફટ આપણે જોવાનું છે ફ્લાવર શો ફટાફટ ચાલીને બતાવવાનું છે તમને બરાબર બને જો તમે આ બધી સ્પેશિયલ જગ્યા પ્રી વેડિંગ માટેની છે પ્રી વેડિંગ કરવું ને તો બી તમારે એને લક્ષ ટિકિટ લેવી પડે માટે જો બધા દિલ છે આ બધા હાર્ટ જો અટલ બ્રિજ રિવરફ્રન્ટ આખું લેક છે ફરતે લેકની ફરતે બોર્ડર પર એમાં મતલબ અલગ અલગ ટાઈપના ફૂલથી આખું બધા પેટર્ન બનાવેલી છે સૌથી મજા આવે મોસ્ટ અટ્રેક્ટિવ પાર્ટ હોય ને આ ફ્લાવર શોનો તો આવડો ને પહેલાં જે તમને ઓલા કાર્ટૂન ટાઈપ દેખાય ને એ બધું તમે પાછળ જેમ જોશો ને આગળ તેમ ગેટ બનાવેલા છે અલગ અલગ તો તેમ છે ને આગળ તમને બતાવશે બધું આમાં કઈ ટાઈપના હાર્ટ છે આખું બનાવેલું છે બધું જોતા તો પાછળ તમે જોતા રહ્યો આ સાઈડ જો આખું મેં તમે કીધું ને કે લેક છે આખું બનાવેલું બધું આર્ટિફિશિયલ છે બધું બનાવેલું ફ્લાવર પણ બધા આમ થોડું રિયલમાં છે અને બાકી પ્લાસ્ટિક બેઝ મટીરિયલનો યુઝ કરેલો છે આખી ફરતે ફ્રેમ છે ને મતલબ અંદર કરાવેલું છે બધું જુઓ તેમાં પાછળની સાઈડમાં આ લાસ્ટ મતલબ કે લાસ્ટ ગેટ છે હવે લાસ્ટ છે પાર્ટ આ ફ્લાવર શોનો અહીંયા રાતે તમે આવો ને તો બહુ મજા આવે કેમ કે જોડે લાઇટ હોય ને લાઇટિંગ શો તો મજા આવે પણ અમારો ટાઈમ નહોતો એટલે તમે પછી અત્યારે આવ્યા અને જેટલો બન્યો વ્લોગમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે જેટલું બતાવવાનો પ્રયત્ન કર્યો જેટલું થયું અમારાથી એટલું બાકી તમે આવો મજા આવશે બહુ બાકી આપણા વ્લોગમાં કોમેન્ટ કરો તમને કેવો લાગે વ્લોગ કાંઈ તમારે સજેશન કરવું તો સજેશનમાં બી કોમેન્ટ લખો બાકી મળી આવો નવા વ્લોગમાં થેન્ક યુ